ને આપણે ઉમેરીએ ને જાયફળ કે એલચી, તો આ બાસુંદીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ને સુગંધ તો એટલી સરસ આવે છે એની. હવે દૂધ ઉકળતું રહે તેમ આપણે મેવા પણ ઉમેરી દઈશું. મેં કાજુના ટુકડા, બદામ અને પિસ્તા ઉમેર્યા છે. તમે ઈચ્છો એ પ્રમાણેનું ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. પણ કેસર, બદામ, પિસ્તાવાળી બાસુંદી ખાવાની મજા જ કંઈ ઓર છે. હવે આપણે બાસુંદી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. જુઓ કેવી સરસ ઘટ્ટ અને મલાઈદાર થઈ છે. કોઈ કોર્નફ્લોર કે કશું જ ઉમેર્યું નથી, છતાં પણ આપણી બાસુંદી ખૂબ સરસ થઈ છે. જો મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે અને એટલી સરસ ઘટ્ટ મલાઈદાર લાગી રહી છે. મેં 2 કલાક ફ્રીઝમાં મૂકી દીધી હતી. હવે ફ્રીઝમાંથી કાઢ્યા બાદ જુઓ કેટલું સરસ મલાઈનું થર જામી ગયું છે અને આપણી બાસુંદી એકદમ સરસ